જય રણછોડ મિત્રો, ઘણા બધા વિડીયોની અંદર મારું જોયું છે તમે કહું ઘણા બધા પોલીસવાળાની મતલબ કે જે ખોટું કરતા હોય એમનો વિરોધ કર્યો, અને તમે એ પણ જોયું છે કે ઘણા બધા પોલીસવાળાએ અમુક ગરીબ માણસને મદદ કરી હોય તો એના પણ વિડીયો બનાવ્યા છે. જે લોકો સારું કરે એમનું આપણે વખાણ કરીએ જ છીએ, પણ જે ખોટું કરે એનો ખુલકર વિરોધ કરીએ. જ્યારે દેશનો સૈનિક સરહદ ઉપર શહીદ થાય ત્યારે આખા દેશની અંદર શોકનો માહોલ ફેલાઈ જાય, કારણ કે આજે દેશનો સૈનિક શહીદ થયો હોય. એ જ પોઈન્ટ ઉપર જ્યારે કોઈ પોલીસવાળો એક્સિડન્ટમાં યા કોઈ મુઠભેડમાં માર્યો જાય ત્યારે જનતા બીજી નજરથી જુઓ હોય. તો આવું કેમ? એનું એક ઉદાહરણ તમને આપવા માગું કે 10 સાલની છોકરી પર બળાત્કાર થયો અને બળાત્કાર થયા પછી એનું મર્ડર કરવામાં આવ્યું. તમે વિચાર કરો કે 10 સાલની છોકરી પર જ્યારે બળાત્કાર થયો હશે અને એનું મર્ડર થયું છે તો એ પરિવાર પર શું વીતી છે? આખા દેશની પ્રજા આજે શોકમગ્ન થઈ જાય. 10 સાલની માસૂમ દીકરી કે જેણે આ દુનિયામાં અવડાવડો કદમ રાખ્યા હોય, એવા માસૂમ જેને હસતા ખેલતા હજુ દિવસો પણ ના જોયા હોય, એવી માસૂમ જોડે જ્યારે અમાનવીય વર્તન થાય ત્યારે કઠણ કાળજાના માનવીનું પણ હૃદય હચમચી જાય. એવા સમયમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવે અને પ્રેસ કોન્ફરન્સની અંદર આ પોલીસવાળાની હરકત તમે જોઈ અને તમારું પણ માથું શરમથી ઝૂકી જશે કે આ દેશની અંદર કાયદો અને વ્યવસ્થા અને પોલીસવાળાને કયા સમયે કોની જોડે કેવું વર્તન કરવું એ પણ ખબર નહીં. જુઓ તમે આ વિડીયો, પછી આપણે આગળ વાત કરીએ. કોઈમ્બતુરમાં બાળકીનો રેપ અને હત્યાના કેસને લઈને એક તરફ આખું તામિલનાડુ ગુસ્સામાં છે, ત્યાં પોલીસની એક હરકતને કારણે વિવાદ વધારે વણસી ગયો છે. 10 વર્ષની બાળકીનો રેપ અને બાળકીની હત્યા વિષયક થયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલાક પોલીસ અધિકારીઓ કોમેડી શોમાં ગયા હોય એ રીતે હસતા દેખાયા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર લોકો પોલીસના આ વર્તનને અત્યંત અસંવેદનશીલ કહીને ભારે ટીકા કરી રહ્યા છે. એક તરફ રાજ્યમાં બાળકીની નિર્દય હત્યાને લઈને લોકોમાં દુઃખ અને આક્રોશ છે, તો બીજી તરફ પોલીસના આ વર્તનથી જનતા વધુ નારાજ બની છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આટલા સંવેદનશીલ કેસમાં આવું વર્તન કેટલેય અંશે યોગ્ય કહેવાય. બીજી એક વાત કરું તો આ દેશની અંદર નિર્ભયા કોન્ડ પછી આપણે એવું સમજતા હતા કે બળાત્કારમાં નોંધપાત્ર સુધારો થશે. સુધારાની વાત તો ઠીક છે સાહેબ, પરંતુ નિર્ભયા કાંડ પછી પણ નિર્ભયા કાંડને પણ શરમાવે એવા બળાત્કાર આ ધરતી ઉપર આ દેશની અંદર થયા. પરંતુ બેકાર કાયદો અને નપુસંક આ ઘણા બધા પોલીસવાળાના લીધે આપણા દેશની અંદર દીકરીઓની ઇજ્જત આપણે બચાવી રહ્યા નહીં. આ શરમજનક ઘટના એટલા માટે મારે કહેવામાં આવે કે આપણા દેશનો કાયદો અને કાનૂન એવો હોય કે બળાત્કારીને વર્ષ પછી બેલ આપી દેવામાં આવે. એ જ બેલ એ જ જામીનથી એવો ફરી પાછો બળાત્કારીઓના પરિવારને ધમકાવા ડરાવવાની કોશિશ કરવામાં આવે અને કંટારીને જ્યારે ન્યાય ન મળે ત્યારે બળાત્કાર પામેલી દીકરી અને એના પરિવાર કાં તો આ ગામ છોડી દેવું પડે, આ દુનિયા છોડી દેવી પડે, કાં તો કેસ જોડે સમજૂતી કરી દેવી પડે. એટલા જ માટે હું કહું કે આપણા દેશ પછી આઝાદ થયેલો આ ચીન આજે દુનિયાનો ટોપ 1 હ. જ્યારે આપણે કઈ સ્થિતિમાં કદાચ મને એવું લાગતું હતું કે વસ્તીના લીધે આપણે પાછળ છીએ, તો વસ્તીમાં ચીન પણ આપણાથી આગળ હ. બીજું કે દુનિયાનું મોટામાં મોટું સંવિધાન હોય તો એ ભારતનું હોય અને નાનામાં નાનું સંવિધાન હોય તો એ ચીનનું હોય. પરંતુ એ નાનામાં નાના સંવિધાનમાં પણ કોઈ ગુનેગાર બસતો નહીં અને દુનિયાનું મોટામાં મોટું સંવિધાન છતાં પણ ભારતની અંદર કોઈ ગુનેગાર ફસતો નહીં. આપણા દેશના સંવિધાનમાં એવું કહેવામાં આવે કે 100 ગુનેગાર જતા રહે તો ચાલશે, પરંતુ 1-2 ગુનાની સજા ના થવી જોઈએ. પરંતુ
મારા મતે એવું કે 100 ગુનેગાર તો બચી જાય પરંતુ સજા 1-2 ગુના ન થાય. મારા આ વિચાર ઉપર તમારું શું કહેવું? કોમેન્ટ જરૂર કરજો, કારણ કે તમે કોમેન્ટ નહીં કરો, શેર નહીં કરો તો આ ઊંઘથી સરકાર જાગવાની નહીં. જય હિન્દ, જય રણછોડ.